નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભવ્ય ભારત ફાઉન્ડેશન તથા નિર્વગય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પ્રોજેક્ટ જ્ઞાનોદધિનો શુભારંભ। આજરોજ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા અટલાદરામાં આજરોજ રંગમભાઈ ત્રિવેદી તથા તેઓના ટીમ દ્વારા એલ્કોન લેબોરેટરી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ CSRના સહયોગથી આજરોજ પ્રોજેક્ટ જ્ઞાનોદધિ શરૂઆત છે, જેમાં વિદ્યાર્થીઓને 2200 નોટબુક અને 10 કોમ્પ્યુટર ધરાવતી લેબોરેટરી, 2 નમો યુવા કોડિંગ કેન્દ્ર, 4 મેથેમેટિક્સ સ્ક્વેર આવનારા દિવસોમાં 7 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં પ્રોજેક્ટનો શુભારંભ થશે અને આજે માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10 2000 નોટબુકનું વિતરણ કરાયું, જેમાં આજરોજ વડોદરાના સાંસદ હેમાંગ જોશીના હસ્તે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય કિરણભાઈ સાળુંકે, સભ્ય નિશિત દેસાઈ, શાસનના અધિકારી શ્વેતાબેન પારગી, કાઉન્સિલર મનીષ પગાર, કાઉન્સિલર સ્મિત પટેલ, કાઉન્સિલર રીટાબેન સિંહ, કાઉન્સિલર ટિંકલબેન ત્રિવેદી, પ્રતિનિધિ રૂપ કંપનીના પ્રેક્ટિસ ડેવલપમેન્ટ મેનેજર શ્રી યજુવેન્દ્રસિંહ રાઠોડ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને તથા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને તમામ બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું। આજે ભવ્ય ભારત ફાઉન્ડેશન દ્વારા ખૂબ જ એક ભગીરથ કાર્ય ઉપાડવામાં આવ્યું છે ભાઈ શ્રી રંગમભાઈ અને એમની સમગ્ર ટીમ, જેમના દ્વારા 2000થી વધારે નોટબુક્સ, કોડિંગ લેબોરેટરી, સાયન્ટિફિક લેબોરેટરી, મેથેમેટિક લેબોરેટરી એવા ઘણા આયામો 7થી વધારે શાળાઓની અંદર જ્યારે સ્થાપવા જઈ રહ્યા છે, લોકાર્પિત કરવા જઈ રહ્યા છે, ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ શાળાઓ કે જેમાં માનનીય વડાપ્રધાનશ્રીના અંત્યોદયની વિચારધારાને ફલીભૂત કરતા માનનીય ચેરમેન અને સમગ્ર ટીમ, સમગ્ર શિક્ષકો જ્યારે કાર્ય કરી રહ્યા છે, ત્યારે આવા ભગીરથ કાર્ય બદલ ભવ્ય ભારત ફાઉન્ડેશન, રંગમભાઈ અને અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ, એમની સમગ્ર ટીમ, સર્વે આચાર્યોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।